તો અમદાવાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજે બીજો દિવસ છે ત્યારે અભિનેત્રી રાની મુખર્જીએ પતંગ મહોત્સવમાં હાજરી આપી। રાની મુખર્જીએ અવનવા પતંગ ઉડાવવાની મજા માણી। મેયર પ્રતિભા જૈન પણ રાની મુખર્જી સાથે ઉપસ્થિત રહ્યા। રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટ્યા હતા। અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવ્યા બાદ આજે બીજો દિવસ, જેમાં બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી, જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, તે પહોંચ્યા છે। સાથે સાથે મેયર પ્રતિભા જૈન છે, તેઓ પણ નજરે પડી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ પરથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે ચાલી રહ્યો છે તેની મજા લેવા માટે અને ખાસ કરીને પોતાની જે ફિલ્મ છે તેનું ક્યાંક પ્રમોશન કરવા માટે રાની મુખર્જી છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને પતંગ મહોત્સવની મજા લઈ રહ્યા છે। સામાન્ય રીતે વર્ષોથી વાત કરવામાં આવે તો પતંગ મહોત્સવ અને બોલિવૂડના કલાકારોને જે જૂનો રિશ્તો છે તે છે। સલમાન ખાનથી લઈને અનેક જે અભિનેતાઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે, ત્યારે આજે પતંગ મહોત્સવના બીજા દિવસે રાની મુખર્જી બોલિવૂડ અભિનેત્રી અહીંયા આવ્યા અને તેમણે પતંગ મહોત્સવમાં હાજરી આપી છે। તેના પરથી ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।